વડિયાની દીકરી વૃંદાને મળી નવી જિંદગી। મસ્ક્યુલર ટ્રોફી નામની અસાધ્ય બીમારીથી પીડાતી હતી વૃંદા। 17.5 કરોડ જેવી વૃંદાની સારવાર માટે હતી જરૂર। સોશિયલ મીડિયામાં કરેલી અપીલ બાદ દાનની સરવાણી ફૂટી। વિદેશમાં વસતા પાટીદારોએ દાનની મોટી રકમ મોકલતા વૃંદાને મળી નવી જિંદગી। સરકાર દ્વારા 6 કરોડ જેવી પેન ઇમ્પોર્ટ ડ્યુટી વૃંદાના નવજીવન માટે માફ કરી। 17.5 કરોડ જેવી રકમ વૃંદાની જિંદગી માટે મળી જતા પરિવારજનો ખુશખુશાલ। મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં થઈ સારવાર। વૃંદા સારવાર કરીને વળી આવતા પરિવારજનોમાં હરખની હેલી। તમારી વૃંદાની સારવાર થકી કેવી ખુશી? અમને રાજુભાઈ અમારા વૃંદાની સારવાર માટે અમારા કુટુંબી સ્નેહીજનો અમારા સ્નેહ મિત્રો બધાએ અમારું ગામ આખું વડિયા બધાને ખુશીનો ખૂબ ખૂબ માહોલ છે। કેમ કે આવી મોટી રકમ કોઈ સંજોગમાં 17.5 કરોડ રૂપિયા થાય એમ નહોતા અને આજે અમને વૃંદાને ફૂલની તો ફૂલની પાકડી કરોડો રૂપિયા લોકોએ આપી અને વૃંદાને ગવર્મેન્ટ શ્રી તરફથી સહાય થાય એ બાબતથી ઇન્જેક્શન અપાઈ ગયું છે। એટલે વૃંદાને અત્યારે મુંબઈની હોસ્પિટલમાં છે તે એને બહુ સારું છે। એટલે ખૂબ ખૂબ આપણા ગામ પરિવારજનો શહેર મિત્રો સરકાર માન્ય બધાથી ખૂબ ખૂબ આભાર આપી અને અમારી વૃંદાને જીવ બચાવી લીધો છે। એ માન્ય અમારી ખુશી છે। બસ જો સાક્ષાત રામ પધાર્યા છે ઘરે અને પ્રભુએ ઘણી કૃપા કરી છે। વૃંદા એટલે મારો તુલસીનો ક્યારો પ્રભુએ જીવતો રાખી દીધો છે એટલે બદલથી અમને ખૂબ ખૂબ અમને આનંદ છે। જે લોકોએ વૃંદાના ફોટા વિડીયા જે કાંઈ જોયું છે બધાને ખૂબ ખૂબ આનંદ છે બધાને અને કુદરત હવનું બધાનું સારું કરે। હવે એને વૃંદા એના નસીબમાં લખાવીને આવી છે તો તાત્કાલિક એને દાતા મળી ગયા ને જીવનદાન મળી ગયું તો વૃંદા 100 વર્ષની થાય આમને હાજી નરવી રહે અને ઘરે વહી આવે અને સરકારશ્રીનો ને જેટલા દાતાઓ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા અમને કરી એટલે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ અમે અને બધાને નાના મોટા બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાને ખૂબ જ આનંદ થયો છે। બસ હવે ખુશીના આંસુ રામ મંદિર હા પ્રભુએ અમારી અરજ સુણી કે દુઃખના આંસુ સુખના આંસુ લુવા આવશું અમે ને દુઃખના આંસુ સુખના આંસુ વા આવશું એટલે અમને સુખના આંસુ હવે આવે છે। રામ મંદિર નિર્માણ થી આપણી ઘરે રામ ભગવાન પ્રભુ પેલા મારી ઘરે પધાર્યા છે। પેલા અમારી ઘરે એવું ગ્રામજનોને બધાને કહી છે અને ગ્રામજનોને બધાના સાથ સપોર્ટ થી અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા ભગવાન બહુ બધાએ સપોર્ટ આપો બહુ મોટો આદેશ આવકાર બધો બહુ મળ્યો એના તરફે હવે ધન્યવાદ માની છે સરકારનો। જય હિન્દ જય ભારત। નામ અને હોદ્દો? અને મારું નામ જુનેદ ડોડિયા છે, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી। આજે વડિયામાં દિવાળી જેવો માહોલ છે એનું કારણ છે કે વૃંદા જે 4 માસની દીકરી હતી અમારા ગામની દીકરી હતી પટેલ સમાજની દીકરી હતી આજે એનું ગઈ રાત્રે એનું ઇન્જેક્શન અને સારવાર મુંબઈ ખાતે થઈ ગયેલી છે જેથી કરીને વડિયામાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે જેમાં અનેક નામી અનામી સંસ્થાઓ વડિયાની સ્કૂલની બાળાઓ તથા ગામના લોકો ગામના વેપારીઓ સરકારશ્રીએ મદદ કરીને આજરોજ તેમનું સંપૂર્ણ રીતે સારવાર થઈને મુંબઈથી રવાના થઈ ગયા છે જેથી કરી આજે વડિયામાં ખુશીનો માહોલ છે। સર કેટલી રકમની જરૂરિયાત હતી? અંદાજિત 17.5 કરોડની રકમ હતી। એમાં થોડુંક સરકારે ડ્યુટી ઘટાડીને અને બધું કરીને સરકાર થોડુંક ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ને ઓછું કરીને એમ કરીને સારવાર આજ રોજ મળી ગઈ છે।